દર્ભાવતી નગરી એટલે ડભોઈમાં આવેલ વાઘનાથ મહાદેવ ભવ્ય ઐતિહાસિક અને ધાર્મિક વારસો ધરાવે છે। આવો વાઘનાથ મહાદેવના મંદિર વિશે જાણીએ। દર્ભાવતી નગરી એટલે કે ડભોઈની દક્ષિણ દિશા તરફે વાઘનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 700 વર્ષ પૂર્વેથી ચાલતી આવતી દંતકથા મુજબ જેમના નામ પરથી દર્ભાવતી નામ પડ્યું તેવા દર્ભ ઋષિ ત્યાં તપ કરતા હતા। તેવા સમયે એક ગાય પશ્ચિમ દિશામાં વાઘોની વસ્તી હતી, જ્યાં કોઈ પણ પ્રાણી કે માનવની અવરજવર ન હતી ત્યાં જતી હતી। ગાય રોજ વનમાં જાય અને પરત ફરે, એ સિલસિલો દર્ભ નામના ઋષિ દ્વારા ધ્યાનમાં રાખવામાં આવતો હતો। તેમને થયું કે જ્યાં કોઈ નથી જતું ત્યાં ગાય જાય છે અને પાછી પણ આવે છે, તેની પાછળ કોઈ ચોક્કસ કારણ હશે। જેથી એક દિવસ જિજ્ઞાસાવશ દર્ભ ઋષિ એ ગાયની પાછળ ગયા અને ત્યાં જઈને જોયું તો વાસ્તવિકતા ચોંકાવનારી હતી। વાઘોના જંગલમાં જતી એ ગાય અહીં ચરવા નહીં, પરંતુ વાઘના જંગલમાં સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ પર માત્ર દૂધ અભિષેક કરવા આવતી હતી અને દૂધની ધારા દઈ તે પરત આવી જતી હતી। જેથી વાઘોના વનમાં સ્વયંભૂ પ્રગટ થયેલ લિંગ, જેને આજે વાઘનાથ નામથી પૂરા ગુજરાતમાં જાણવામાં આવે છે। એટલું જ નહીં, દર્ભાવતી નગરીમાં જ્યાં વાઘનાથ મહાદેવ લિંગ સ્વરૂપે હયાત છે, ત્યાં ભગવાન સ્વામિનારાયણે પણ એક રાત્રિનું રોકાણ કરી નંદી નામની ગાયને ઘાસ ખવડાવ્યું હતું અને તેમની પાદુકા આજે પણ આ મંદિર ખાતે જોઈ શકાય છે। સાથે સાથે દરેક વારે તહેવારે અહીં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ આવી દર્શનનો લાભ લેતા હોય છે। ડભોઈની અંદર દર્ભાવતી નગરી અને એમાં વાઘનાથ દાદાનું મહાદેવ દેવાધિદેવ મહાદેવનું મંદિર લગભગ 800થી 900 વર્ષ જૂનું છે અને દાદાની કૃપાથી આ મંદિરમાં દરેક શ્રદ્ધાળુઓ આવે છે। અમારી પેઢીઓ ગતનું આ જૂનામાં જૂનું મંદિર છે મહાદેવનું। આ મંદિરમાં મોટાભાગે શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરે છે। મહાદેવ મહાશિવરાત્રિમાં પણ રાત્રિ મહાપૂજા અહીં આગળ થાય છે અને અમારા દર્ભાવતી નગરીના ડભોઈના લોકો રાત્રે પણ મહાપૂજા કરે છે। આ ઉપરાંત શ્રાવણ મહિનાની અંદર પણ શ્રદ્ધાળુ ભક્તો અહીં આગળ મહાપૂજા કરે છે અને દરેકને મહાદેવની કૃપાથી એમની જે નક્કી કરેલી મનોકામનાઓ ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે। ખરેખર આ મંદિરનો ચમત્કાર અમે વર્ષોથી અહીં આગળ રહ્યા છીએ અને જોઈએ છે। એટલે મહાદેવની અમારા સૌ પર, અમારા નગરવાસીઓ ઉપર સતત કૃપા વરસેલી છે અને વરસશે એવી અમે શ્રદ્ધા રાખીએ છીએ। ગામમાં રેલવે સ્ટેશન ને બસ ડેપોની પાસે શ્રી વાઘનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે। અંદાજે 800-900 વર્ષ પહેલાં વડોદરાના હરિભક્તિ શેઠને ત્યાં સપનું આવ્યું હતું અને અહીંયા ગાય ફરતી આવી હતી અને એમને અભિષેક કર્યો અને લિંગ સ્વયંભૂ અહીંયાથી પ્રગટ થયું। અહીંયા વાઘ બી આજુબાજુ રહેતો હતો, તેને દાદાએ નાથેલો એટલે એમનું નામ વાઘનાથ દાદા પડ્યું છે। આખા ગામનું અને આખા જિલ્લાનું આસ્થાનું કેન્દ્ર છે। શિવરાત્રિના દિવસે બપોર અહીંયાથી ભવ્ય શોભાયાત્રા નીકળે છે, દરેક શિવાલયમાં ફરે છે, દાદાની સવારીને સાંજે અહીંયા પરત આવે છે। શ્રાવણ માસમાં પણ આખો મહિનો ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને બેસતા વર્ષના દિવસે સવારે દરેક ભક્ત અને દરેક જાતિનો વ્યક્તિ અહીંયા આશીર્વાદ લઈ એના નવા વર્ષની શુભ શરૂઆત કરે છે અને બેસતા વર્ષે તો મેળા જેવું વાતાવરણ ઊભું થાય છે અને ઘણા બધા ભક્તોના બહુ ચમત્કારિક મંદિર છે અને ઘણા બધાની મનોકામના અહીંયા પૂરી થાય છે અને આવું મંદિર આજુબાજુ અત્યાર સુધીમાં છે નહીં। જો કોઈ સ્ત્રીને લગ્ન બાદ સંતાન પ્રાપ્તિ ન થઈ હોય તો ડભોઈ ખાતે આવેલ વાઘનાથ મહાદેવના 7 સોમવારની બાધા રાખે તો ભોળાશંકર તેમની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે તેવી આસ્થા પણ આ મંદિર સાથે જોડાયેલી છે। ડભોઈ તાલુકામાં કોઈ પણ જ્ઞાતિના નવદંપતિ પોતાના નવીન જીવનની શરૂઆત વાઘનાથ મહાદેવના આશીષ મેળવીને જ કરતા હોય છે। નગરી ડભોઈમાં વર્ષોથી રહીએ છીએ। વાઘનાથ મહાદેવ મંદિર વર્ષો પુરાણું છે, 800-900 વર્ષ જૂનું છે। આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન એક રાત્રિ રોકાયા હતા અને નંદીને પોતાના હાથે ઘાસ ખવડાવ્યું હતું। એ સ્વામિનારાયણ ભગવાનના ચરણ પાદુકા બી અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે। આ મંદિરમાં
જેને સંતાન પ્રાપ્તિ ના થતી હોય તેને આ મંદિર વાઘનાથ દાદાની માનતા રાખવાથી અહીંયા સંતાન પ્રાપ્તિ પૂર્ણ થાય છે. અને વાઘનાથ મહાદેવ મંદિરમાં દર સોમવારે દરેક મહિલાઓ ભેગા થઈને રાસ ગરબા ભજન માનવામાં આવે છે અને બધા આનંદ લે છે અને પ્રફુલ્લિત થાય છે.